વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 9 હેરિડિટી એન્ડ એવોલ્યુશન એટલે કે આનુવંશિકતા અને ઉદ્વિકાસના લેક્ચર 2ની આજે આપણે શરૂઆત કરીએ. તો પ્રશ્ન છે આપણો કે વટાણાના છોડના ઉંચાઈના લક્ષણ માટે જનીન ટી કેપિટલ ટી પ્રભાવી છે અને જનીન સ્મોલ ટી એ પ્રચંડ છે. અથવા આ પ્રશ્નને મેન્ડલના પ્રયોગને આધારે સમજાવો અથવા તો વટાણામાં કોઈ એક લક્ષણની બે પેઢીઓની આનુવંશિકતા સમજાવો. એક્ઝામની અંદર તમને લોકોને આ 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. જો તમે આની ફિગર તમે સમજતા હશો તો ફિગર મગજમાં હશે, ફિગરને સમજી હશે તો એના ઉપરથી તમે ઇઝીલી તમે એનું રાઇટિંગ કરી શકશો. ઓકે, તો એનો પહેલો પોઈન્ટ આપણે જોઈએ કે મેન્ડલના પ્રયોગ માટે વટાણા એટલે કે એનું વૈજ્ઞાનિક નામ આપ્યું છે પિસમ સટાઇવમ ના છોડની પસંદગી કરી. આના માટે તમે લોકો ધોરણ 9ની અંદર આપણે સમજાતા કે કોઈ પણ સજીવ છે એને વૈજ્ઞાનિક નામ કેવી રીતે આપવામાં આવે છે. ઓકે, બીજું પોઈન્ટ છે કે વટાણામાં વિવિધ લક્ષણો અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. હવે તમને થશે કે વિવિધ લક્ષણો અને દરેક લક્ષણની બે વિરોધાભાસી બરાબર અભિવ્યક્તિ એટલે શું? તો અભિવ્યક્તિ એટલે શું કે કોઈ પણ જે લક્ષણ છે એને આપણે સામે જે જોવે છે એ સરળતાથી એને સમજી શકે, એને કહેવાય અભિવ્યક્તિ. બરાબર, તો અભિવ્યક્તિ છે એ ઘણા બધા પ્રકારની હોઈ શકે, કે ઊંચાઈ માટેની હોઈ શકે, રંગ માટેની હોઈ શકે, એની સપાટી કેવી છે એવી હોઈ શકે, બરાબર, એના ફૂલનો રંગ હોઈ શકે, બરાબર, તો એના પર્ણ છે એનો એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એનું જ એના લાક્ષણિકતા હોઈ શકે. તો ઘણા બધી લાક્ષણિકતાઓ આપણે એ વટાણાના છોડની ધ્યાનમાં લીધી. તો આગળ આપણે જોઈશું, તમને લોકોને ખબર પડશે કે આપણે કયા કયા લક્ષણોની અભિવ્યક્તિ આપણે જોઈશું. તો મેન્ડલે વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ છે એ અભ્યાસ માટે પસંદ કર્યું. હવે તમને લોકોને થશે કે આ મેન્ડલ કોણ છે? તો એનું આખું નામ છે ગ્રેગર જોન મેન્ડલ, કે જે પોતે એક કહેવાય ને કે પાદરી પણ હતા અને સાથે સાથ એ પોતે સાયન્ટિસ્ટ પણ હતા અને ખાસ કરીને એ પોતે બોટનિસ્ટ હતા, એટલે કે પ્લાન્ટ માટેના એ મોટા નિષ્ણાત હતા. એટલે કે એને પોતાનું પ્રાથમિક શિક્ષણ છે ને એ મોન્ટેસરીમાં લીધું અને પછી તેઓ વિજ્ઞાન અને ગણિત માટે થઈને તેઓ વિયેના વિશ્વવિદ્યાલયમાં ગયા અને ત્યાં એની સર્ટિફિકેટની એક્ઝામ આપવાની અધ્યાપન માટેની એ એક્ઝામમાં નિષ્ફળ ગયા, ફેલ થયા. છતાં તેની પોતાની જે એની અંદરની જે વૈજ્ઞાનિક શોધની પ્રવૃત્તિ કરવાની હતી ને એ દબાવી નહીં એને. તેઓ પાછા પોતે ગિરજાઘરમાં એટલે કે દેવળમાં, ચર્ચમાં આવ્યા, પોતે જ્યાં પાદરી તરીકે કામ કરતા હતા. અને ત્યાં શું કર્યું કે એની આજુબાજુ જે ખુલ્લી જે ખેતરો ખાલી જગ્યા હતી એના ઉપર વટાણાનો છોડનો પ્રયોગ કરવાનો શરૂ કર્યો. અને સૌથી પહેલાં આ વૈજ્ઞાનિક હતા કે જેને વટાણા અને અન્ય સજીવ ઉપર આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. પરંતુ મેન્ડલે જે કર્યું ને કે વિજ્ઞાન અને ગણિત બેયને સાથે કરી ભેગું કરી અને એણે આ પ્રદર્શિત કર્યું. કેવી રીતે? કારણ કે જે છોડના લક્ષણો હતા ને એ લોકો નોંધતા ગયા પોતે, અને એના આધારે લોકો આંકડાશાસ્ત્રની ગણતરીની આધારે પોતે એ નિયમો આપ્યા છે કે જેને આપણે આગળ પ્રશ્નમાં સમજશું. ઓકે, તો એણે એવું કીધું કે પ્રત્યેક પેઢીના એક છોડ દ્વારા અભિવ્યક્ત લક્ષણોની નોંધ કરી અને તેની ગણતરી પણ કરી, અને જેથી કરીને તેને આનુવંશિકતાના નિયમો મેળવવામાં મદદ થઈ. આનુવંશિકતા એટલે શું? આપણે લેક્ચર 1ની અંદર આપણે સમજી ગયા છીએ. ઓકે, કે આનુવંશિકતા એટલે શું કે એક પેઢીના લક્ષણો છે બીજી પેઢીમાં ઉતરી આવે એને આપણે કહીએ છીએ આનુવંશિકતા. તો મેન્ડલ છે એને વટાણાનો છોડ પસંદ કર્યો. બરાબર, તો વટાણાનો છોડ એટલા માટે પસંદ કર્યો કે એ સરળતાથી એ એક વર્ષાયુ એટલે કે આખા વર્ષની અંદર ગમે ત્યારે આપણે એની વધુ પેઢીઓનો આપણે અભ્યાસ કરી શકીએ. તે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે, તેના પુષ્પો દ્વિલિંગી છે અને સામાન્ય રીતે સ્વફલન દર્શાવે છે. તો તમે લોકોને પ્રજનન પાઠની અંદર મેં સમજાવ્યું હતું કે એકલિંગી, દ્વિલિંગી અને ઉભયલિંગી પુષ્પ એટલે શું, અને સ્વફલન અને પરફલનની ચર્ચા પણ આપણે ત્યાં કરી ગયા. ઓકે, તે ઉપરાંત તે કૃત્રિમ રીતે પરફલન એટલે કે સંકરણ કરીને એટલે કે હાઇબ્રિડ કરીને સરળતાથી મેળવી શકાય છે. તેમજ તેના લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. તો અહીંયા તમને થશે કે બે વિરોધાભાસી અભિવ્યક્તિ એટલે શું? તો આપણે અહીંયા ઊંચાઈ માટેનો છોડની પસંદગી કરી. તો ઘણા છોડ કેવા હોય છે વટાણાના? ઊંચા હશે, ઘણા કેવા હશે? નીચા. તો અહીંયા બે અભિવ્યક્તિ છે ને વિરોધાભાસી, એક ઊંચું અને નીચું.
એ રીતે એના ફૂલના રંગ માટે થશે, એના બીજના રંગ માટે થશે, બરાબર. તો વટાણાની જે શીંગો છે એ ઉપરથી કેવી છે, સપાટ છે, અથવા તેના બીજને આકારે એના વલયાકાર જોવા મળે છે. તો એમ ઘણી બધી આપણે અભિવ્યક્તિ અહીં આપણે જોશું. હજી તમને લોકોને કહી દઉં કે અહીં આવશે જનીન સંજ્ઞા. જનીન સંજ્ઞા એટલે શું? તો કે લક્ષણ માટે જનીનનું અસ્તિત્વ સૂચવતા મૂળાક્ષરો. તો પ્રભાવી જનીન માટે કેપિટલ મૂળાક્ષર વપરાય છે અને પ્રચ્છન્ન જનીન માટે નાનો મૂળાક્ષર વપરાય છે. દાખલા તરીકે આપણે ઊંચાઈની મેન્ડલે વાત કરી છે, તો ઊંચાઈ માટે કેપિટલ ટી અને નીચો છોડ એટલે કે વામન છોડ માટે સ્મોલ ટી. તો પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીનની પણ ચર્ચા કરી દઉં તમને લોકોને, કે જે જનીન તેના વૈકલ્પિક જનીનની અસર વ્યક્ત ન થવા દે ને તેને પ્રભાવી જનીન કહેવાય. ફોર એક્ઝામ્પલ કે કેપિટલ ટી અને સ્મોલ ટી. તમે લોકો અહીં આકૃતિમાં જોઈ શકશો, અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટીની વાત કરી છે, રાઈટ. તો એ કેપિટલ ટી અને સ્મોલ ટી શું કહે છે કે એમાં જનીનના જોડમાં ઊંચાઈ માટે જે કેપિટલ ટી છે ને એ જનીન એ સ્મોલ ટીની અસરને વ્યક્ત થવા દેતા નથી. આ હમણાં પ્રશ્નને સમજાવું છું. અને પ્રચ્છન્ન જનીન એટલે શું? કે જે જનીન પ્રભાવી જનીનની હાજરીમાં અવ્યક્ત રહે તેને પ્રચ્છન્ન જનીન કહે છે. ફોર એક્ઝામ્પલ કેપિટલ ટીની હાજરીમાં સ્મોલ ટી જનીન અવ્યક્ત રહે અને ટીની ગેરહાજરીમાં જ વ્યક્ત થઈ શકે છે. એટલે આપણે અહીંયા ઉદાહરણ તરીકે આપણે અહીંયા પ્રયોગ જે મેન્ડલનો સમજવાનો છે એ આપણે જોઈએ હવે. તો કે વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણને બે વિરોધાભાસી અભિવ્યક્તિ ઊંચો છોડ અને નીચો છોડ જોવા મળે છે. બે લક્ષણો છે, બરાબર, અભિવ્યક્તિ છે. અને આ બે જનીનો છે ને વૈકલ્પિક જનીનો કહેવાય. કાં ઊંચો થાય ને કાં શું થાય, નીચો થાય, પણ એના જનીનો કેવા હશે? જોડમાં હશે. જેમ રંગસૂત્ર જોડમાં હોય છે એમ આ જનીનો છે પણ જોડમાં હશે. તો મેન્ડલે પિતૃપેઢી એટલે કે પીમાં જ્યારે છોડ બે કેપિટલ ટી જનીનો લીધા છે, એટલે કે ઊંચા છોડ હતો એનું જનીન બંધારણ શું હતું? બંને કેપિટલ ટીનું સંકરણ નીચો છોડ એટલે કે બે સ્મોલ ટી છે એના જનીનો સાથે કરતા પ્રથમ F1 એટલે કે પ્રથમ પેઢીના બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયા. એટલે કે F1 ફોન એટલે સંતતિ, બરાબર. તો કે જે મનુષ્ય સિવાયના જેટલા જે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, એના માટે એ સંતતિ માટે થઈને ફોન શબ્દ વાપરવામાં આવે છે. એટલા માટે અહીં કીધું છે F1, કારણ કે પહેલી પેઢીના બધા છોડ હતા એટલે F1 પેઢીના બધા છોડ પ્રાપ્ત થયા એને F1 નામ આપ્યું. પિતૃ પેઢી માટે શું નામ હતું? P, પેરેન્ટલ, બરાબર. ઊંચા છોડ માટેના જનીન શું હતા? બંને કેપિટલ ટી અને નીચા છોડ માટેના શું હતા? સ્મોલ ટી. તો હવે શું કહે છે કે F1 પેઢીના કોઈ પણ છોડ નીચા કે મધ્યમ થયા નહીં. આનો અર્થ એ થાય કે સંતતિમાં ફક્ત એક જ પિતૃનું લક્ષણ જોવા મળ્યું. હવે તમે જો અહીંયા પિતૃ છોડ છે, એક છોડ આપણે કેવો લીધો હતો? ઊંચો. એના જનીન બંધારણ કેવા હતા? બે કેપિટલ ટી હતા. બીજો છોડ આપણે લીધો હતો નીચો, વામન છોડ લીધા હતા, એના જનીન શું હતા? બંને સ્મોલ ટી, રાઈટ. હવે એ બંને વચ્ચે શું કરવામાં આવ્યું? તો કે સંકરણ થયું અને સંકરણ થતાં એમાં પહેલી પેઢીના F1 પેઢીના જે છોડ પ્રાપ્ત થયા ને બધા કેવા હતા? ઊંચા. તો તમે જો ચારે ચાર છોડ છે એ ઊંચા જ છે. તો બધી સંતતિ ઊંચી જ પ્રાપ્ત થઈ. તો હવે એ બંને વચ્ચે સંકરણ થયું ને, તો જે પિતૃપેઢીનો જે છોડ હતા એમાંનો એક કેપિટલ ટી અને બીજાનો શું આવ્યો? સ્મોલ ટી. એટલે નવું બંધારણ શું મળ્યું? કેપિટલ ટી અને સ્મોલ ટી, રાઈટ. તો આ એનાથી શું થયું? તમને લોકોને એમ થશે કે અહીં તો બધા છોડ તો ઊંચા છે, સ્મોલ ટી છે. તો અહીંયા તમે લોકોને હમણાં મેં સમજાવ્યું કે કેપિટલ ટી છે ને એ પ્રભાવી જનીન કહેવાય અને પ્રભાવી જનીન છે ને એનું જે વૈકલ્પિક જનીન હશે ને એની અસરને ક્યારેય વ્યક્ત થવા દેશે નહીં. એટલે સ્મોલ ટીના લક્ષણ ક્યારેય જોવા મળશે નહીં. પણ એ જનીન એ છોડમાં છે ખરો, પણ નીચાપણાનું લક્ષણ બતાવશે નહીં, એની અસર દર્શાવશે નહીં. અને પ્રચ્છન્ન જનીન એટલે શું? કે જે પ્રભાવી જનીન કેપિટલ ટી છે ને એના લક્ષણ હશે, પણ પ્રચ્છન્ન જનીન છે એ પોતાના લક્ષણ દર્શાવી શકશે નહીં. જ્યાં સુધી કેપિટલ ટી હાજર હશે ને ત્યાં સુધી લક્ષણ બતાવશે નહીં. જેવો કેપિટલ ટી ગેરહાજર હશે ને તો પોતાનું લક્ષણ તરત બતાવશે, એટલે કે છોડ કેવો બનશે? વામન. એનો મતલબ કે ચારે ચાર છોડની અંદર સ્મોલ ટી તો છે, નીચા છોડના લક્ષણ છે પણ અભિવ્યક્ત થતા નથી. ક્લિયર અવસ્થા? હવે તમે લોકો નેક્સ્ટ આપણે એમાં જોઈએ આગળ કે જ્યારે F1 પેઢીના છોડનું સ્વફલન કરવામાં આવ્યું. સ્વફલન તમે લોકોને મેં સમજાવ્યું તો ફલનના બે પ્રકાર છે, સ્વફલન અને
પરફલન, બરાબર, પરપરાગનયન અને સ્વપરાગનયન જે આપણે આગલા ચેપ્ટર 8મો પાઠ છે અંદર સમજ્યા હતા. અને તમે ન યાદ હોય તો તમે લોકો ફરી પાછો એ લેક્ચર છે, છેલ્લા 2 લેક્ચર છે, તમે એને જોઈને સમજી શકશો. ઓકે, તો જ્યારે F1 પેઢીના છોડનો, હવે તમે જુઓ આ F1 પેઢીના છે છોડ, બરાબર, તો F1 પેઢીના જે છોડ આપણે જે આગળ આપણે જોઈએ ને, આપણે આ જે 4 છોડ મળ્યા, બરાબર, તો આ જે 4 છોડ છે એમાંથી 2 છોડ લીધા, કારણ કે 4 છોડ કેવા છે, ઊંચા છે, રાઈટ. તો એમાંથી પાછા 2 છોડ લીધા, એ F1 પેઢીના બંને છોડ છે, એટલે F1 × F1, એટલે કે બંને વચ્ચે ફરી પાછું ત્યાં સ્વફલન કરે છે, સંકરણ કરે છે. અને તમે જુઓ એનું જનીન બંધારણ શું હતું કે બંને ઊંચા, એટલે કે કેપિટલ T અને સ્મોલ t. હવે એની જે સ્વફલન કરાવતા એની બીજી પેઢી આપણે મળી, બરાબર, બીજી F2 પેઢી મળી. તો બીજું F2 પેઢીમાં શું થયું કે 3 છોડ છે ને એ ઊંચા હતા અને 1 છોડ કેવો મળ્યો, નીચો. તો હવે પાછું એ 4 છોડનું જનીન બંધારણ જુઓ ને તમે લોકો, તો કે જે આ પહેલો છોડ છે ને એના 2 કેપિટલ T છે, બીજો છોડ છે ને તમે એમાં જુઓ 1 કેપિટલ T અને બીજો સ્મોલ t, ત્રીજા છોડમાં પણ સેમ 1 કેપિટલ T અને સ્મોલ t, અને જે ચોથો છોડ છે એ બંનેમાં સ્મોલ t, એટલે કે 2 સ્મોલ t પ્રકારના જનીન જોવા મળ્યા. તો આગળ આપણે સમજીએ કે એ વસ્તુ શું કહે છે કે એમાંથી સ્વફલન કરાવે ત્યારે 3/4 સંતતિ છે એ ઊંચા છોડ અને 1/4 સંતતિ, એટલે કે 25% છોડ નીચા જોવા મળ્યા. હવે તમે લોકોને આ વસ્તુ તમે લોકોને પહેલાં જે 16 માર્કના જે પ્રશ્નો છે આપણે 1 માર્કના પ્રશ્નો, એમાં આકૃતિ ઉપરથી તમે લોકોને પ્રશ્ન પૂછાઈ શકે અને તમે લોકોને ટકાવાર પ્રમાણ અને એનું પ્રમાણ માપ બંને પૂછાઈ શકે. 3/4 છે એનું પ્રમાણ માપ કહેવાય અને ટકાવાર પ્રમાણ છે તમે લોકોને પૂછાઈ શકે કે આકૃતિ ઉપરથી બતાવો કે ઊંચા છોડનું કેટલા ટકા પ્રમાણ છે અને નીચા છોડનું કેટલું છે, અથવા તો આકૃતિ ઉપરથી તેના પ્રમાણ માપ દર્શાવો ઊંચા અને નીચા છોડ માટે. તો 3/4 છે એટલે તમે શું કામ ખબર પડી, કુલ કેટલા છોડ છે 4, એમાં ઊંચા કેટલા છે 3, એટલે કે 3/4. પણ જો તમને લોકોને એનું ટકાવાર પ્રમાણ કહે તો 3/4 એને ગુણ્યા તમે શું કરશો, 100 કરશો, રાઈટ, એટલે કે 25 ચોકું 100. ક્લિયર. તો 25 તેરી કેટલા થશે, 75. તો એટલે 75 જે થયા એ શું થયા, 75% છોડ કેવા થયા, ઊંચા પ્રાપ્ત થયા, રાઈટ. અને એ જ રીતે એ પૂછે એક જ છોડ 3 છે, બરાબર, 4 છોડ છે એમાંથી એક જ છોડ કેવો હતો, નીચો, એટલે 1/4 કેટલા આવશે, 4. હવે એને ગુણ્યા તમે 100 કરશો ને, એટલે શું થશે, 25 ચોકું ને 100, એટલે કે 25% છોડ છે એ F2 પેઢીમાં નીચા પ્રમાણમાં પ્રાપ્ત થયા. ક્લિયર આ વસ્તુ? એક્ઝામ માટે મોસ્ટ ટાઈમથી છે, ખાસ આ વસ્તુને સમજશો. આથી ઊંચા અને નીચાપણા માટે જવાબદાર બંને કારક જનીન F1 પેઢીના પિતૃમાંથી વારસાગમન પામે છે. એટલે એવું કહે છે કે ઊંચાપણું અને નીચાપણું બંને કારક એટલે જનીન. જનીન શબ્દ છે ને એ પાછળ જ્હોન બેસ્ટન નામના વૈજ્ઞાનિક છે એને આપેલો છે, પણ આ મેન્ડલે એ શબ્દને કારક સમજાવ્યું હતું અને કારક તરીકે એને વર્ણન કર્યું હતું. પણ પાછળ જતાં જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, સંશોધન થતું ગયું, તો પછીના વૈજ્ઞાનિકોએ એટલે કે જ્હોન બેસ્ટન નામના વૈજ્ઞાનિકે આ કારકને જનીન એવો શબ્દ આપ્યો હતો, પણ મેન્ડલે એને કારક તરીકે વર્ણવ્યા હતા. ઓકે, તો એવું કહેવામાં આવે છે કે ઊંચા અને નીચાપણાના જે જનીનો છે એ F1 પેઢીમાંથી એ પિતૃ પેઢીઓમાંથી વારસાગમન પામે છે. ક્લિયર. તો આ ઉપરથી જોઈ શકાય કે ઊંચા અને નીચાપણાના બંને લક્ષણ F1 પેઢીના છોડમાં વારસાગમન પામે છે, પરંતુ ફક્ત ઊંચાપણાના લક્ષણ અભિવ્યક્ત થાય છે. તો આ ઉપરથી મેન્ડલ નક્કી કરે છે કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા સજીવોનું લક્ષણનું નિયમન કરતા જનીનોની 2 નકલોની પ્રતિકૃતિ હોય છે. 2 જનીનો હોય છે, એની પ્રતિકૃતિ હોય છે, પણ કયું પ્રદર્શિત થશે એ નક્કી હોઈ શકે નહીં. અને જ્યારે એ બદલાય છે ને ત્યારે જ ભિન્નતા આવે છે. એટલે જ કીધું છે કે જનીનની બંને નકલો કાં એક સમાન હોય અથવા તો ભિન્ન હોઈ શકે છે. સમાન હોવું એટલે તમે જુઓ કેપિટલ T એ 2 જનીનો કેવા છે, સમાન છે. અહીં પણ કેવા છે, સમાન છે. આ બંનેમાં કેવા છે, અલગ છે. એટલે જનીનની બંને નકલો છે ને કોઈ પણ સંતતિની વટાણા છોડની વાત કરીએ છીએ ત્યારે કાં સમાન હોય અને કાં જનીનો કેવા હોય, અભિન્ન પણ હોઈ શકે. તો કેપિટલ T અને સ્મોલ t એકબીજાના વૈકલ્પિક જનીનો કહેવામાં આવે છે. વૈકલ્પિક જનીનો શું, એટલે કે બેમાંથી કોઈ પણ એકની જ પસંદગી. તમે લોકો કેમ MCQ લખો છો,
તો 4 ઓપ્શન હોય છે તેમાંથી આપણે એકની જ પસંદગી થાય છે, બરાબર. તો આ પણ અહીં કુદરતી રીતે એક જ જનીનની પસંદગી થતી હોય છે, પણ ક્યારેક શું થાય, સમાન પણ હોય, ક્યારેક અભિન્ન પણ હોઈ શકે છે. ક્લિયર આ વસ્તુ? તો હવે આગળ જ પ્રશ્નમાં જોઈએ કે આ પ્રયોગ પરથી એ દર્શાવે છે કે ઊંચા છોડ માટે જનીન સ્વરૂપ શું હશે, કે બંને કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે કોઈ પણ છોડના ઊંચું હોય ને એનું જનીન સ્વરૂપ કાં 2 કેપિટલ ટી હોઈ શકે અથવા તો કેપિટલ અને સ્મોલ ટી. જ્યારે નીચા છોડનું જનીન સ્વરૂપ શું હશે, બંને સ્મોલ ટી. આ પ્રશ્ન મીન્સ આ સેન્ટેન્સ છે, આ વાક્ય છે, તમે લોકોને ખરા ખોટા અને ખાલી જગ્યા કાંઈ MCQમાં પૂછાઈ શકે. ઓકે, તો તે દર્શાવે છે કે જનીન ટીની એટલે કે કેપિટલ ટીની હાજરી છોડમાં ઊંચાપણાની અભિવ્યક્તિ માટે જવાબદાર છે, જ્યારે પ્રભાવી જનીન કેપિટલ ટીની ગેરહાજરી અને બંને સ્મોલ ટી જનીન નીચાપણાનું લક્ષણ વ્યક્ત કરે છે. ટૂંકમાં તમે લોકોને ઇન શોર્ટ એટલું જ કહેવાનું છે કે કેપિટલ ટી જ્યારે જનીનની જોડમાં હોય ને ત્યારે હંમેશા એ પોતાના ઊંચાપણાના લક્ષણની અભિવ્યક્તિ કરે જ, પણ જ્યારે કેપિટલ ટીની હાજરી ન હોય અને બંને સ્મોલ ટી હોય ત્યારે છોડ છે એ નીચાપણાનું લક્ષણ વ્યક્ત કરે છે, અભિવ્યક્ત કરે છે. ક્લિયર આ વસ્તુ? તો આથી વટાણાના છોડમાં ઊંચાપણાનું લક્ષણ પ્રભાવી અને નીચાપણાનું લક્ષણ પ્રચ્છન્ન હોય છે. તો હંમેશા પ્રભાવી જનીન છે એ જ લક્ષણ પ્રદર્શિત કરે છે, પ્રચ્છન્ન કરતા નથી. તો તમે લોકો અહીં જોઈ શકો કે ફરી પાછી મેં બધી આકૃતિ મૂકી છે. પહેલેથી આપણે જોયું હતું કે આ પિતૃ છે, પિતૃ છોડ છે, એક ઊંચો અને આપણે નીચો લીધો, તો એના જનીન તમે જુઓ, આના બંને કેપિટલ ટી, આ બંને સ્મોલ ટી. બંને વચ્ચે સ્વફલન કરતા તો શું થયું, એને F1 પેઢીના બધા છોડ કેવા ઉત્પન્ન થયા, ઊંચા, પણ એનું જનીન બંધારણ શું હતું, કેપિટલ ટી અને સ્મોલ ટી, બરાબર. પછી શું થયું કે આમાંથી 2 છોડ લીધા F1 પેઢીના, અને એ છોડમાં તમે જુઓ એનું બંનેનું બંધારણ શું હતું, કેપિટલ ટી અને સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી. બંને વચ્ચે સ્વપરાગનયનની ક્રિયા થતાં ત્યાંથી ફરી પાછા F2 પેઢી આપણને પ્રાપ્ત થઈ, અને F2 પેઢીના 4 છોડ પ્રાપ્ત થયા, અને જ્યારે 4 છોડમાં 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો. પણ એ 4 છોડ ઊંચા હતા એનું 75% આપણે કેમ બતાવ્યું, મેં આગળ બતાવ્યું, અને 25% છોડ છે એ નીચો થયો, બરાબર. પણ આ જે 75% જે છોડ હતા ને એનું તમે બંધારણ તમે જુઓ તો ખ્યાલ આવશે કે બંને કેપિટલ ટી છે, આ બંનેની અંદર એક કેપિટલ અને સ્મોલ ટી, અને આમાં બંને સ્મોલ ટી હાજર છે. તો મેં હમણાં સમજાવ્યું તમને લોકોને, સ્મોલ ટી જ્યારે બંને હોય ને ત્યારે છોડ છે એ નીચો બને છે, કારણ કે એમાં કેપિટલ ટીની ગેરહાજરી છે, માટે એ નીચા છોડની અભિવ્યક્તિ પ્રદર્શિત કરે છે. જ્યારે આ 3 છોડની અંદર સ્મોલ ટી સાથે કેપિટલ પણ ટી છે આ બંનેની અંદર, એટલે ઊંચો છોડ થશે ને આ બંનેની અંદર તો કેપિટલ ટી જ હાજર છે, કે જે પ્રભાવી છે, ને જે પ્રભાવી હશે એ જ હંમેશા લક્ષણ એના અભિવ્યક્ત થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે પ્રભાવી જનીન હોય તો પ્રભાવી જનીન છે હંમેશા કેપિટલ અક્ષરમાં હોય, અને સ્મોલ ટી છે ને એ પ્રચ્છન્ન જનીન માટે જ લખાય છે. આટલું ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે વટાણામાં બીજનો રંગ અને આકારના લક્ષણ માટે વારસાગમનની સમજૂતી આપો, અથવા તો મેન્ડલના પ્રયોગને આધારે વટાણામાં 2 જુદા જુદા લક્ષણોની સ્વતંત્ર આનુવંશિકતા સમજાવો. તો મેન્ડલે વટાણો એટલે કે પિસમ સટાઇવમ, તમે ખાસ યાદ રાખજો કે એનું વૈજ્ઞાનિક નામ પણ એક્ઝામમાં પૂછાઈ શકે, એને બોલાય છે પિસમ સટાઇવમ. ઓકે, તો એના આનુવંશિકતાના અભ્યાસ માટેના 2 લક્ષણ, બીજનો રંગ અને બીજનો આકાર પસંદ કર્યો. તો અહીં પૂછે અભિવ્યક્તિને 2 માટે લીધી, બરાબર, કે બીજનો રંગ તો કે પીળો અને લીલો લીધો, અને બીજનો આકાર છે એને ગોળ અને ખરબચડો. તો અહીં આકૃતિમાં જુઓ કે અહીં બીજ છે વટાણાનો, બરાબર, વટાણા છે એ પીળું અને ગોળ છે, અને લીલા અને ખરબચડા માટે એ બીજ અહીંયા બતાવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો કે પીળા અને ગોળ, તો પીળા માટે કેપિટલ વાય, બંને કેપિટલ વાય છે જનીન, તો એનો મતલબ કે પ્રભાવી જનીન છે. અને બંને કેપિટલ આરની વાત કરી તો બંને કેપિટલ આર એટલે કેવા હશે, અહીંયા મેન્ડલે સમજાવ્યું છે તો કે બંને આર છે એ પ્રભાવી છે. ટૂંકમાં અહીં પીળા માટેના જનીનની જોડ શું છે તો કે કેપિટલ વાય, કારણ કે જનીનો હંમેશા જોડીમાં હોય, રાઈટ. તો કેપિટલ બંને વાય છે એ પીળા જનીનની જોડ છે. જ્યારે ગોળ માટેની જનીનની જોડ શું છે, બંને કેપિટલ આર, આર એટલે રાઉન્ડ, બરાબર.
એટલે કે ગોળ છે, અને કેપિટલ વાય એટલે યલો પીળા, એટલે કે એ પીળા રંગ માટે જવાબદાર છે. બીજું એને બીજ જે લીધું છે ને એ લીલા અને ખરબચડા. તો લીલા માટે એને બંને સ્મોલ વાય લીધા છે, અને ખરબચડા બરાબર રફ સપાટીની ખરબચડી સપાટી છે એના માટે એને શું લીધા છે? સ્મોલ આર, કારણ કે જનીનો હંમેશા જોડીમાં હોય છે. એકદમ ક્લિયર રાખજો બધા આ વસ્તુને કે જનીનો હંમેશા જોડમાં હોય, અને એ પ્રભાવી જનીન હોઈ શકે અને પ્રચ્છન્ન જનીન પણ હોઈ શકે. ક્લિયર આ વસ્તુ? તો આગળ આ પ્રશ્નને આજે આપણે જોઈએ તો કે મેન્ડલે પિતૃપેઢી પી તરીકે પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કર્યું. તો પિતૃપેઢી પી બરાબર, તો પીળા અને ગોળ, તો પીળા અને ગોળ છે તમે જુઓ એ પેઢીને બરાબર. તો આપણે મેં સમજાવ્યું કે જનીનો હંમેશા જોડીમાં હોય છે, અને લીલા અને ખરબચડા એ બંને વચ્ચે શું કરવામાં આવ્યું? તો કે સંકરણ. તો જુઓ તમે સંકરણ માટેની નિશાની તમે જુઓ ક્રોસ મૂક્યું છે, ગુણાકારની નિશાની નથી, એ સંકરણ માટેની નિશાની છે. એક્ઝામની અંદર તમને લોકોને આવી રીતનું તમને લોકોને પિક્ચર આપેલું હોય અને તમે લોકોને પિક્ચરમાં કે ખોટી જગ્યાએ તમે ખાલી જગ્યા પૂરો અથવા ક્વેશ્ચન માર્કની જગ્યાએ યોગ્ય તમે શબ્દ મૂકો. તો ખૂટતી તમારે મૂકવાની થાય તો આ ગુણાકારની નિશાની નથી, આ ક્રોસ ગુણાકારની નિશાની છે, પણ એ શું કહે છે? સંકરણ માટેની છે, અને સંકરણ કરવામાં આવ્યું. તો એની જે પહેલી પેઢી હતી F1 પેઢી હતી, તો F1 પેઢીના જે છોડ હતો એ જે એમાંથી બીજ મળ્યા, એ બીજ કેવા મળ્યા? તો કે પીળા અને ગોળ મળ્યા. તમે જુઓ ફરીથી અહીંયા બતાવું કે આ બંને વચ્ચે સંકરણ થયું ને, તો એમાંથી જે F1 પેઢી પ્રાપ્ત થઈ એ F1 પેઢીના એ બીજ આપણે મળ્યા વટાણાના છોડમાંથી, એ કેવા હતા? પીળા અને ગોળ. તો એનું બંધારણ તમે જુઓ, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર અને સ્મોલ આર. તો એક કેપિટલ વાય આવ્યો ને એટલે તરત જ એનું જનીન શું પ્રદર્શિત કરશે? પીળા માટે થશે. અને એક કેપિટલ આર છે એ ગોળ માટે એ પ્રભાવી બનશે, રાઈટ? એટલે કે સ્મોલ વાય અને સ્મોલ આર છે એ કેના માટે છે? લીલા અને ખરબચડા માટે. પણ એ પ્રચ્છન્ન જનીનો છે, અને પ્રચ્છન્ન જનીનો ક્યારેય લક્ષણ પ્રદર્શિત કરી શકતા નથી, કારણ કે બંને પ્રભાવી જનીનો હાજર છે. પ્રભાવી જનીન એટલે શું? કેપિટલ વાય અને કેપિટલ આર. F1 પેઢીના વટાણાના છોડના જે બીજ પ્રાપ્ત થયા એ પીળા અને ગોળ હતા, પણ એનું બંધારણ છે એના પિતૃપેઢી કરતાં તદ્દન બદલાઈ ગયેલું છે, રાઈટ? હવે એ F1ના જન્યુ એટલે કે જે આપણે બીજ પ્રાપ્ત થયા ને એની વાત છે. તો એ બીજ તો ઘણા બધા પ્રકારના મળી શકે, કારણ કે વટાણાના છોડમાં ઘણી બધી સિંગો હોય છે. તો એમાં આપણે વાત કરીએ તો અહીંયા તમે જુઓ એક નિશાની આપી છે, આ બરાબર આવી રીતના આપી છે. તો કે આ નર માટેના જન્યુ માટેની છે, અને જે આ નિશાની છે એ માદા માટેની છે. આ ખાસ સમજજો બધા કે એ રાઉન્ડ કરીને ઉપર એરો હશે એ નર જન્યુ છે, અને રાઉન્ડની નીચે જે પ્લસની નિશાની છે એ માદા જન્યુ છે. તો અહીં એક કોષ્ટક આપેલું છે, તો કોષ્ટક પણ ખાસ આપણે સમજશું. અને તમે લોકો જ્યારે આપણે રૂબરૂ આપણે ક્લાસમાં મળશું જ્યારે આપણે, ત્યારે પણ તમે લોકોને ફરી પાછું આ રિપીટ કરીશ, પણ છતાં આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ, બરાબર? તો અહીં કેપિટલ વાય આર એ પછી બીજું આપ્યું છે કેપિટલ વાય સ્મોલ આર, ત્રીજું આપ્યું છે સ્મોલ વાય કેપિટલ આર, અને બંને આપ્યા છે સ્મોલ વાય અને કેપિટલ આર. હવે આ જે છે બતાવ્યા છે એ માદા જન્યુ છે. એ જ પ્રમાણે તમે જુઓ અહીં આપેલા છે નરજન્યુ, બરાબર? કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર, અને બંને આપ્યા છે કે આ સ્મોલ વાય અને સ્મોલ આર, રાઈટ? તો હવે અહીંયા શું કરવાનું છે કે બંને અહીંયા આપણે કેમ કીધા કે અહીંયા શું બની છે? તો કે પીળા અને ગોળ એટલે જે બન્યા જનીનો ભેગા થાય છે, નરજન્યુ અને માદા જન્યુ, અને એમાંથી જે ફલિતાંડ બને, એમાંથી જે બીજનો વિકાસ થાય છે, આપણે આગળ 8મા પાઠમાં સમજાયું તો તમને લોકોને. તો એ અહીં આપણે કોષ્ટકમાં એ સમજીએ કે આ કેપિટલ વાય આર અને આ જે કેપિટલ વાય આર છે એ બંનેના જનીનો ભેગા થાય ને, એટલે એનું પહેલું જે કોષ્ટકમાં આપેલું છે કે વાય આર આર, એટલે કે એ F1ના જન્યુ હશે, એ બીજ હશે, એ બધા બીજ કેવા હશે? પીળો અને ગોળ હશે, જો આ પ્રકારનું જનીન તૈયાર થતું હશે ત્યાં. પછી બીજું તમે જુઓ અહીંયા કે અહીંયા આપ્યું છે કે કેપિટલ વાય અને સ્મોલ આર આ, અને પાછું આની સાથે એનું કરીએ અને આ બંને સાથે લઈએ, બરાબર? તો શું થશે? તો કે કેપિટલ વાય બરાબર, કેપિટલ આર સ્મોલ આર એ અહીંયા મૂકેલા છે, રાઈટ? આ વસ્તુ એટલે તમે લોકોને ફરીથી કહી દઉં કે આ વાય આર,
આ વાય આર અને આ વાય આર, તો આમ વાય આર ભેગા થયા તો બતાવવાના શું હોય, જનીનો હંમેશા જોડીમાં બતાવવાના, તો કેપિટલ વાય, કેપિટલ આર, રાઈટ. પછી અહીં બીજું તમે જુઓ, અહીંયા છે કેપિટલ વાય અને સ્મોલ આર, આમ છે, અને આ જનીન છે એની સાથે પાછું આપણે એને ક્રોસ કરીએ, બરાબર, સંકરણ કરીએ તો કેપિટલ વાય અને કેપિટલ આર, પણ જોડીમાં ગોઠવીએ તો કેપિટલ વાય, કેપિટલ આર અને સ્મોલ આર, એટલે કે આ બંધારણ પ્રાપ્ત થાય છે. પણ આ બંધારણમાં આપણે જોઈ શકીએ એક કેપિટલ વાય અને એક કેપિટલ આર હોય ને એટલે હંમેશને માટે એનું બીજ હશે પીળું અને કેવું બનશે, ગોળ જ બનશે. પછી તમે ત્રીજું જુઓ કે અહીંયા આપ્યું છે ત્રીજું કે સ્મોલ વાય અને કેપિટલ આર, અને આ છે કેપિટલ વાય અને કેપિટલ આર. તો શું થશે, તો કે અહીં છે સ્મોલ વાય અને આર, અને અહીંયા છે વાય અને આર, બરાબર. તો શું થશે, તો કે કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, અહીંયા આપ્યું છે તમે જોઈ શકો છો. તો આ પણ એના બીજ કેવા હશે, આ વાય અને આરને કારણે પીળા અને ગોળ, રાઈટ આ વસ્તુ. પછી તમે અહીંયા ત્રીજું જુઓ વાય અને આર, અને આ છે વાય અને આર, તો શું થશે, તો કે બંને આ સ્મોલ છે અને આ બંને કેવા છે, કેપિટલ છે. તો લખાશે શું, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. તો આ બંધારણ આપણને મળશે, રાઈટ, આવી રીતે. તો આ પણ બીજ કેવા મળશે, તો કે કેપિટલ વાય અને કેપિટલ આર આ પ્રભાવી જનીન છે એટલે પીળા અને ગોળ જ બીજ તૈયાર થશે. તો હવે પાછું આપણે આગળ જોઈએ, પાછું આ બીજી આપણે કોલમ લઈએ, આ કોલમની વાત કરીએ તો કેપિટલ વાય અને કેપિટલ આર, અને અહીંયા શું છે, તો કે કેપિટલ વાય અને સ્મોલ આર. તો આવી રીતે પાછું તૈયાર થશે, આમ રીતે. તો પાછું આપણે કરશું કેપિટલ વાય આર, એટલે આપણે આ બંધારણ મળે. આ સમજ પડે તમને લોકોને? તો એવી રીતે આપણે કરશું ને તો કુલ આપણે એના 16 પ્રકારના જન્યુ પ્રાપ્ત થાય. હજી આપણે જોઈએ કે આ છે કે સ્મોલ વાય, સ્મોલ આર અને સ્મોલ વાય, સ્મોલ આર, બરાબર. તમે લોકો જોઈ શકો છો આ વસ્તુને. તો હવે અહીંયા તમે જુઓ, અહીંયા ભેગા થશે ને, અહીંયા આ જ્યારે આ વસ્તુ આવશે ત્યારે વાય આર, ત્યારે આ છોડ કેવો થશે, એમ બીજ કેવા મળશે, તો કે લીલા અને ખરબચડા. એક જ એવું હશે, તમે 16માં જોશો ને કે સ્મોલ વાય અને સ્મોલ આર ચારના બંધારણ એટલે મીન્સ જનીનો છે એ કેવા છે, પ્રભાવી નથી પણ પ્રચ્છન્ન છે, ત્યારે છોડ કેવો અને બીજ કેવા પ્રાપ્ત થશે, લીલા અને ખરબચડા. તો હવે આપણે એની ગણતરી કરીએ તો F2 પેઢીના જે આપણે જન્યુ મળ્યા, 16 પ્રકારના જન્યુ મળ્યા, કેટલા છે, 16, ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, રાઈટ. તો આ 16માંથી આપણે તમે જુઓ પીળા અને ગોળ, તો પીળા અને ગોળ ક્યાં મળે, તો જ્યાં જે જનીની 4 જોડ છે એમાં એક કેપિટલ ને એક આર કેપિટલ હોય ને એટલે એના બીજ કેવા હશે, તો કે પીળા અને ગોળ જ હશે. તો અહીંયા તમે જુઓ આ પીળા અને ગોળ, આ પણ પીળા અને ગોળ, પીળા અને ગોળ, પીળા અને ગોળ, પીળા અને ગોળ, આ પણ પીળા અને ગોળ, પીળા અને ગોળ, પીળા અને ગોળ, રાઈટ. તો એ કેટલા તમે ગણતરી કરો તો તમે કેટલા થશે તમે જોઈ શકો. હજી આપણે આગળ જોઈએ, આ પણ પીળા અને ગોળ, તો 1 2 3 4 5 6 7 8 ને 9, તો એ 9 આપણે મળ્યા ને પીળા અને ગોળ, એનું પ્રમાણમાં આપ્યું છે પીળા અને ગોળ. પછી હવે જોઈએ પીળા અને ખરબચડા, બરાબર. તો પીળા અને ખરબચડા તમે જુઓ તો અહીં આપ્યું છે, તો પીળા અને ખરબચડા, તો પીળું એટલે કેપિટલ વાય અને ખરબચડા માટે શું આવશે, સ્મોલ આર. તો આવું જોવાનું છે, આવી રીતના, બરાબર. તો તમે જોશો તો કે પીળા અને ખરબચડા માટેની આપણે વાત કીધી કેટલા છે, 3 છે, કેટલા છે, 3. તો કેપિટલ વાય અને સ્મોલ આર, બરાબર. તો કેપિટલ વાય અને સ્મોલ આર વાળું આપણે જોવા જઈએ તો અહીંયા આવશે કેપિટલ વાય અને સ્મોલ આર, ક્લિયર આ વસ્તુ. હજી આવશે કેપિટલ વાય અને સ્મોલ આર, રાઈટ, કેપિટલ વાય અને સ્મોલ આર. એક બધા કેવા હશે, તો કે 1 2 અને 3 એ કેવા હશે, પીળા અને ખરબચડા હશે. પછી લીલા અને ગોળ જોઈએ, તો લીલા માટે શું હશે, તો કે સ્મોલ વાય હશે અને ગોળ માટે શું હશે, કેપિટલ આર. આ રીતનું આપણે જનીન જોવાનું થશે, બરાબર. તો સ્મોલ વાય અને કેપિટલ આર. તો સ્મોલ વાય તમે જુઓ બંને સ્મોલ વાયવાળા હોય અને કેપિટલ આર એટલે એક આ આવશે, રાઈટ. પછી એક આ બીજું આવશે, આ ક્લિયર. અને હજી આપણે આગળ જોઈએ તો એક આ આવશે.
તો 3 શું થશે? લીલા અને ગોળ થશે, રાઈટ. અને આ એક જ એવું હશે કે જે શું છે તો કે એક જ એવું બંધારણ છે કે લીલું અને ખરબચડું છે. તો 16માંથી 9 હતા પીળા અને ગોળ, 3 હતા કેવા? પીળા અને ખરબચડા, ત્રીજા કેવા પ્રકારના મેળા? લીલા અને ગોળ, અને ચોથું મેળવું આપણે ખરબચડું. હવે તમે લોકોને કહી દઉં કે વાય વાય આર આર અને બીજું આપ્યું છે વાય વાય, આના વચ્ચે સંકરણ કર્યું છે આપણે, બરાબર. તો પીળા અને ગોળ અને લીલા અને ખરબચડા. તો પીળા અને ગોળ, બરાબર, અને બીજા હતા લીલા અને ખરબચડા, બરાબર. તો આપણે કેવી રીતના જનીનને આપણે કેમ ખબર પડે કે 4 પ્રકારના થશે? એક તો પીળા અને ગોળ અને લીલા અને ખરબચડા, એટલે 2 પ્રકાર મળી ગયા, 1 અને 2, રાઈટ. તો ત્રીજો પ્રકાર અહીંયા એવો આપ્યો છે પીળા અને ખરબચડા, તો પીળા અને ખરબચડા અને લીલા અને ગોળ, એટલે કુલ 4 પ્રકારના આપણે બ્રિજ પ્રાપ્ત થાય છે. પીળા અને ગોળ, લીલા અને ખરબચડા, અને પીળા અને ખરબચડા અને લીલા અને ગોળ, કુલ કેટલા થશે? 4. 4 ટાઈપ થયા, પણ 4 ટાઈપમાંથી આપણે કુલ કેટલા જન્યુ મળે છે? તો કે 9 + 3 + 3 + 1, એટલે કેટલા થશે? 16. ક્લિયર આ વસ્તુ? તો 16 આપણે કુલ જન્યુઓના પ્રકાર આપણે મળે છે. તો અહીં જે 315, 108, 102 અને 32 આ શું છે? તો તમને એમ થશે તો કે પ્રયોગને આધારે એ મેળવેલા આ બધા પરિણામો છે, અને એમાંથી કયા પ્રકારના જન્યુઓને આપણે જોડ મળે છે એની સંખ્યા આપેલી છે. તમને લોકોને આના ઉપરથી પૂછાય કે આકૃતિ ઉપરથી તમે એનું ટકાવાર પ્રમાણ લખો કે એનું પ્રમાણ માપ આપો. તો આનું પ્રમાણ માપ કેવું થશે કે 9:3:3:1 થશે. અથવા તો તમને લોકોને એનું ટકાવાર પ્રમાણ કહે તો 9ના છેદમાં કેટલા આવશે? 16 આવશે, અને એને ગુણ્યા 100 કરો. તો જે પ્રમાણ મળે ને એ પીળા અને ગોળનું ટકાવાર પ્રમાણ મળે, બરાબર. તો એ ટકાવાર પ્રમાણ કેટલું આવશે? તો કે 56.65 મળશે તમને લોકોને, રાઈટ. પછી બીજું આપણે તમને જુઓ કે ત્રીજું 3 છે, કુલ કેટલા જન્યુ છે? 16. તો 3/16, એને ગુણ્યા તમે 100 કરશો ને એટલે અહીં ત્યાં આવશે 19.42% પીળા અને ખરબચડા બીજ પ્રાપ્ત થયા, રાઈટ. પછી સેમ પાછું એ 3 માટે કરશો તો પણ અહીંયા પણ શું આવશે? 19.42% આવશે. અને છેલ્લે આપણે 1 માટે કરશો તો પણ તમે લોકોને 1% પ્રમાણ તમને એવી રીતે મળશે. તો તમે લોકો એક ગોતી શકો, અને કુલ ટકાવારનું પ્રમાણ તમે સરવાળો કરો એટલે તમે લોકોને 100%ની નિયર અબાઉટ તમને વેલ્યુ મળી જાય. સેમ ટુ સેમ રીતના 315, 108, 101 ને 32નો સરવાળો કરો કુલ કેટલા મળશે? 556. તો 315 ભાગ્યા શું કરવાના? 556, એને ગુણ્યા તમે 100 કરશો ને એટલે તમને લોકોને એનું ટકાવાર પ્રમાણ મળી શકે, રાઈટ. હજી તમે લોકોને કંઈ પણ આમાં ક્વેરી રહેતી હશે તો આપણે જ્યારે આપણે ક્લાસની અંદર હું તમે લોકોને ફરી પાછું મળશું ત્યારે રિપીટ આ કરીશ. તો આગળ છે કે મેન્ડલે પિતૃ પેય તરીકે પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કર્યું. તો પ્રથમ પેઢીના બધા જ છોડ પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા મળ્યા. આ ઉપરથી કહી શકાય કે પીળો રંગ અને ગોળ આકારના બીજ પ્રભાવી લક્ષણો છે કે જે આપણે અહીં જોઈ શકીએ છીએ, બરાબર. કેપિટલ વાય અને કેપિટલ આર, ક્લિયર. હવે આગળ આપણે જોઈએ કે જ્યારે F1 પેઢીના છોડ પીળો રંગ અને ગોળ આકારના બીજ ધરાવતા છોડમાં સ્વફલન અથવા સ્વપરાગનયન કરાવતા F2 પેઢી, આ જે આપણે આ F2 પેઢી છે એ F2 પેઢીના 4 પ્રકારના સંયોજન ધરાવતા છોડ ઉત્પન્ન થયા. કયા 4 પ્રકારના? તો કે પીળા અને ગોળ બીજ, લીલા અને ખરબચડા બીજ, પીળા અને ખરબચડા બીજ, અને લીલા અને ગોળ. જો સમજો, પીળા અને ગોળ તો હતા જ, બરાબર. પીળા અને ગોળ હતા જ. પછી બીજું હતું લીલા અને ખરબચડા. પછી શું થયું કે પીળા અને લીલા અને ગોળ અને ખરબચડા. સમજ પડી? કુલ 4 પ્રકારના છોડ આપણે ઉત્પન્ન થયા, પ્રાપ્ત થયા. તો આના ઉપરથી દર્શાવે છે કે બીજનો રંગ પીળા કે લીલા બીજ માટેના લક્ષણો અને બીજનો આકાર ગોળ કે ખરબચડા બીજ માટેના લક્ષણો મુક્ત રીતે વારસા ગમન પામે છે. મુક્ત રીતે એટલે કે કોઈ બંધન નથી. કેવો છોડ કયા પ્રકારનું જનીન સાથે જોડાશે અને એમાંથી કયા પ્રકારનું બીજ પ્રાપ્ત થશે, એ બીજ પ્રાપ્ત થયા પછી આપણને ખબર પડે છે. એના ઉપર કોઈ પણ જાતની ગોઠવણી કરી શકાતી નથી. એ નેચરલી કુદરતી થતી આપણે થતી એ જનીનોની ગોઠવણી છે.
એ જ વસ્તુ આપણામાં ઉતરેલી છે. આપણે કહીએ છીએ ને કે નર અને માદા અને એમાં લક્ષણોની વિવિધતા, એક જ મા બાપના સંતાનો છે છતાં આપણામાં વિવિધતા છે. અને પૃથ્વી પર તો ખૂબ જ મોટી સંખ્યામાં કે કહેવાય ને કે અગણિત પ્રકારના જીવોની વિવિધતા જોવા મળે છે. તો આ જનીનોની ગોઠવણી જ એનો મોટો આધાર છે. તો બીજના પીળા રંગ અને લીલા બીજ માટેના લક્ષણો અને બીજના ગોળ કે ખબચડા માટેના લક્ષણો મુક્ત રીતે વારસાગમન પામે છે. વારસાગમન એટલે એક પેટીમાંથી બીજી પેટીમાં જાય છે. બીજના પીળા રંગ માટે પ્રભાવી જનીન વાય અને લીલા રંગ માટે પછન જનીન શું છે? સ્મોલ વાય. તેમજ બીજના ગોળ આકાર માટે પ્રભાવી જનીન શું છે? તો કે કેપિટલ આર, અને ખબચડા જનીન માટે પછન જનીન છે સ્મોલ આર. ક્લિયર આ વસ્તુ? તો યાદ રાખજો કે આ ખબચડા માટે તો કે સ્મોલ આર અને લીલા માટે સ્મોલ વાય, પીળા માટે કેપિટલ વાય અને ગોળ માટે કેપિટલ આર. તો હંમેશા કેપિટલ શબ્દ ત્યાં મૂકેલા હોય ને મૂળાક્ષર અંગ્રેજીના, એ હંમેશા પ્રભાવી જનીન હોય, અને જે સ્મોલ લેટરમાં જ્યારે કોઈ આપેલા હોય જનીનો, એ હંમેશા પ્રચ્છન્ન જનીનો કહેવાય. તો યાદ રાખજો પ્રચ્છન્ન અને પ્રભાવી જનીન વિશે. ઓકે, તો હવે આપણે અહીં વાત કરી છે, નવો પ્રશ્ન આપણે લઈ કે પ્રોટીનના લક્ષણની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો, અથવા તો લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. આ પ્રશ્ન તમને લોકોને 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે. તો કે કોષમાં કોષીય ડીએનએ છે એ પ્રોટીન સંશ્લેષણ માટે એ માહિતીનો સ્ત્રોત હોય છે. તો કે આ કોષ છે, એમાં આ કોષ કેન્દ્ર છે, એમાં આવી રીતના રંગસૂત્ર છે કે જે આપણે પહેલાં ચેપ્ટરની મીન્સ કે પહેલા લેક્ચરની અંદર તમે લોકોને સમજાવ્યું હતું. અને આ જે રંગસૂત્ર છે, અને એ રંગસૂત્રની અંદર આવી રીતે કુંતલાકાર વલયો આકારે ડીએનએની રચના ગોઠવાયેલી છે. તો જનીન છે ડીએનએનો શું છે? તો ખંડ છે, અને જે પ્રોટીન માટે ચોક્કસ સાંકેતિક ભાષા છે. તો આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે છે, અને સજીવમાં ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે છે, અને આ ક્રિયામાં ઉત્પન્ન થતી નીપજ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિને પ્રેરે છે. અહીં એવું કહેવા માંગે છે કે આપણા જે લક્ષણોની જે જનીનો છે એ લક્ષણો માટે જવાબદાર તો બને છે, પણ એ જે જનીનો છે એના માટે એના નિયંત્રણ છે એ ઉત્સેચક વડે થાય છે. તો જે તે કોષની અંદર જે પ્રમાણમાં ઉત્સેચક ઉત્પન્ન થશે એ પ્રમાણ હેઠળ એ જનીનોની ગોઠવણી થશે, અને એ જનીનની ગોઠવણીને આધારે જે તે સજીવની અંદર એના લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો એ ઉત્સેચકોના નિયંત્રણ હેઠળ હોય છે. તે જે તે સજીવના કોષની અંદર જે પ્રમાણમાં ઉત્સેચક પ્રાપ્ત થશે ને ઉત્પન્ન થશે ને એ આધારે જનીનો છે એ ગોઠવણી થશે. એ ટૂંકમાં ઉત્સેચકો છે એ જનીનોને ગોઠવણીની સંખ્યાને નિયંત્રિત કરે છે. તો એના માટે જરૂરી શું હશે? તો કે પ્રોટીન હશે. તો કે એ પ્રોટીન માટેના જે ઉત્સેચકો છે એ કોષના કોષ કેન્દ્રમાં એ ઉત્પન્ન થતા હોય છે, અને એને આધારે નવા સજીવના લક્ષણોની અભિવ્યક્તિ નક્કી થાય છે. એટલે ટૂંકમાં આપણે એવું કહીએ છીએ કે ડીએનએ છે એ વારસાગત લક્ષણોનું વહન કરે છે, પણ એ ડીએનએ છે એના જનીનો એ ઉત્સેચક વડે નિયંત્રિત થયેલા હોય છે. માટે દરેક સજીવની અંદર ઉત્સેચકોનું પ્રમાણ ઉત્પન્ન થવાનું પ્રમાણ છે દરેકની અંદર અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ, બગીચાના વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે. તો છોડની ઊંચાઈનો આધાર સંશ્લેષિત થતા ચોક્કસ અંતઃસ્ત્રાવની માત્રા ઉપર રહેલો છે કે જે છોડની વૃદ્ધિને પ્રેરે છે. આપણે 7મો પાઠ સમજાતા સંકલન અને નિયંત્રણ, બરાબર, એની અંદર આપણે અંતઃસ્ત્રાવની જે આપણે વાત કરી હતી, બરાબર. તો વનસ્પતિની અંદર વૃદ્ધિ માટેના જે અંતઃસ્ત્રાવો છે એ છોડની ઊંચાઈ ઉપર માટેના જવાબદાર હોય છે. સંશ્લેષિત થવું એટલે શું? કે જે તે કોષના જે તે ભાગમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, ત્યાં સંગ્રહાય છે, અને જરૂર પડે ત્યારે એ અંતઃસ્ત્રાવનો ત્યાં ઉપયોગ પણ થાય છે. અંતઃસ્ત્રાવની માત્રાનો આધાર ચોક્કસ ઉત્સેચકનું સંશ્લેષણ કરતી ક્રિયાની કાર્યક્ષમતા ઉપર નિર્ભર છે. તો તમે લોકોને કહી દઉં કે અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકો એ બંને અલગ છે, કારણ કે એ બંને જીવ રાસાયણિક ક્રિયા સાથે સંકળાયેલા છે, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય. ઉત્સેચકો એટલે શું? કે કોઈ પણ રાસાયણિક ક્રિયાના વેગમાં વધારો કરે ને પ્રક્રિયાના અંતે મૂળ સ્વરૂપે પાછા કોષને પ્રાપ્ત થઈ જાય. જ્યારે અંતઃસ્ત્રાવો શું છે? કે ચોક્કસ આપણા શરીરમાં કોઈ પણ વનસ્પતિ કે પ્રાણીના ચોક્કસ ભાગમાંથી ઉત્પન્ન થાય છે, અને એ શું થાય છે કે ચોક્કસ ભાગ ઉપર જ પોતાની ક્રિયા બતાવે છે, પણ પ્રક્રિયાને અંતે એમાં વપરાઈ જાય છે, ફરી પાછા પ્રાપ્ત થતા નથી.
તો અંતઃસ્રાવની જે માત્રા છે ને એ ચોક્કસ ઉત્સેચકનું સંશ્લેષણ કરતી ક્રિયાની કાર્યક્ષમતાઓ પર નિર્ભર કરે છે. એટલે કે ટૂંકમાં ઉત્સેચકો જે પ્રમાણે ઉત્પન્ન થયા હશે ને એ પ્રમાણે અંતઃસ્રાવ છે ઉત્પન્ન થાય છે, અને એ પ્રમાણે જે તે વનસ્પતિ છે કે જે તે પ્રાણીઓ છે એના લક્ષણોના જનીનોની ગોઠવણી છે એ નિર્ભર કરે છે. જો ચોક્કસ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે ને તો અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામે અને મુક્ત થાય ને છોડ શું થશે? ઊંચો થશે. જો ચોક્કસ રીતે ઉત્સેચકો કાર્ય ન થાય ને તો પૂરતા પ્રમાણમાં અંતઃસ્રાવ પ્રાપ્ત ન થાય, તો નિર્માણ ન થાય અંતઃસ્રાવ, તો જેથી કરીને છોડ શું થશે? વામન થશે. તો જો ઊંચાપણા માટેના જનીનમાં કોઈ પરિવર્તન આવે તો ઉત્સેચકની કાર્યક્ષમતા ઘટે અને પરિણામે નિર્માણ પામતા અંતઃસ્રાવની માત્રા પણ ઘટે. આથી છોડની ઊંચાઈ વધતી નથી, નીચો રહે છે. આ રીતે જનીનો પ્રોટીન સંશ્લેષણ દ્વારા લક્ષણોને નિયંત્રિત કરે છે. તમે લોકો 9મા ધોરણની અંદર જે કોષ પાઠ છે, સજીવનો કાર્યનો એકમ કોષ, બરાબર, 5મો પાઠ, એની અંદર આપણે સમજ્યા હતા કે કોષની અંદર, કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. કારણ કે પ્રોટીન સંશ્લેષણ એટલે શું? તો કે જે તે કોષ છે એ પ્રોટીનનું નિર્માણ છે એ કોષ કેન્દ્રિકાની અંદર પણ થાય છે, અને સાથોસાથ એ જરૂર પડે તેનો ઉપયોગ કરે છે, અને ન જરૂર હોય પ્રોટીન ત્યારે એનો સંગ્રહ પણ કરે છે. એટલા માટે જ આપણે કહીએ છીએ ને કે આપણે પ્રોટીનયુક્ત આહાર ખાવો જોઈએ, અને એટલી જ જરૂર વનસ્પતિને પણ હોય છે. જેથી કરીને એ જે પૂરતા પ્રમાણમાં જો પ્રોટીનનો જથ્થો હશે તો એ પ્રમાણમાં ઉત્સેચક ઉત્પન્ન થશે. ઉત્સેચકોની માત્રા વધે તો અંતઃસ્રાવની માત્રા વધે. અંતઃસ્રાવની માત્રા વધે તો શું થશે? તો લક્ષણો નિયંત્રિત થાય છે. હા, એક છે કે કોઈ પણ કોષની અંદર કોઈ પણ પ્રકારના તત્વો કે રાસાયણિક પદાર્થો છે એનું પ્રમાણ વધવું પણ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ. વધે તો પણ ફેરફાર આવે છે, ઘટે તો પણ ફેરફાર થાય છે, અને એ ફેરફાર ક્યારેક હાનિકારક પણ હોઈ શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ મેન્ડલના કાર્ય જોઈએ. તો મેન્ડલે વટાણાનો જે છોડ હતો એને પીસમ સટાઇવમ એના પર પ્રયોગ કર્યા, અને વટાણાના છોડમાં જોવા મળતા વિવિધ લક્ષણોને આધારે આનુવંશિકતાના મુખ્ય નિયમો આપ્યા, અને આ પ્રયોગને આધારે તેમણે પોતાના આંકડાશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરી તેની સંભાવનાની ગણતરી કરી, અને વટાણાના છોડ ઉપર એક સંકરણ અને દ્વિસંકરણનો પ્રયોગ કર્યો. તો અહીં જે બતાવ્યું છે પિક્ચર, એ મેન્ડલ છે એ પોતાના વટાણાના છોડ ઉપર પ્રયોગ કરે છે, નિરીક્ષણ કરે છે, એનું પિક્ચર આપેલું છે. અને આ વટાણાના જે છોડ છે એના ફૂલનો તમે રંગ જુઓ, અને વટાણા છે એના બીજ છે એનો આકારને તમે જુઓ, અને સિંગ પણ તમે જોઈ શકો છો. હવે આ જે પ્રશ્ન આપણે આગળ જોઈ ગયા છે એ જ પ્રશ્ન છે. તમે લોકોને એ જ રીતના સમજાયેલું કે એના ક્યાં એના આપણે કહીએ ને લક્ષણો, તો ઊંચો છોડ, એનો નીચો છોડ, એના ફૂલનો રંગ જુઓ તો સફેદ ફૂલ અને જાંબલી ફૂલ, એના ગોળ બીજ અને ખરબચડા બીજ, અક્ષીય અને અંતિમ શાખા પર ફૂલની ગોઠવણી. આ અક્ષીય ફૂલ શાખામાંથી ફૂલ ઉત્પન્ન થાય છે એ બતાવ્યું છે તમને લોકોને, બરાબર. અને આ અંતિમ શાખા પર ફૂલની ગોઠવણી છે એ બતાવ્યું છે. એટલે કે આ શું છે? તો કે વટાણાના છોડ પસંદગી કરવા માટે એને જે લક્ષણોના આપણે વિરોધાભાસી લક્ષણ જોતા હોય ને તેનો અભ્યાસ કરવા માટે થઈને આવી રીતેના અલગ અલગ લક્ષણોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ ઉપરાંત આપણે જે સમજાને કે ઊંચો છોડ અને નીચો છોડ, એની જ અહીં મેં વાત કરી છે. તમે લોકોને આની હું PDF ફાઇલ પણ આપવાની છું, તમે લોકો એમાં પણ સમજી શકશો. ઓકે, તો આ પ્રશ્ન આપણે અહીંયા પછી રિપીટ કરતા નથી. તમે લોકો નિરાંતે તમે વિડીયોને તમે સ્ટોપ કરી અને તમે લોકો આ જે આપ્યું છે ફિગર સાથે રાઇટિંગ, તમે લોકો એને જોઈ શકશો. ઓકે, તો કે જે આપણે સમજ્યા ને કે 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા, એટલે કે ટૂંકમાં કે પિતૃપેઢીમાંથી F1 પેઢીમાં ઊંચાઈ અને વામનતા એમ બંને લક્ષણ પ્રાપ્ત થયા, પરંતુ ફક્ત ઊંચાઈનું લક્ષણ અભિવ્યક્ત થયું. એ આપણે એક સંકરણનો જે પ્રયોગ આપણે આગળ સમજ્યા હતા એની જ અહીં વાત કરેલી છે. તો અહીં તમે જુઓ તો અહીંયા આપ્યું છે કે ટી જનીન તે ઉચ્ચના લક્ષણ અભિવ્યક્ત કરે છે, એને પ્રભાવી જનીન કહેવાય, અને સ્મોલ ટી જનીન એટલે કે વામનતાનું લક્ષણ અભિવ્યક્ત કરે છે એને પ્રચ્છન્ન જનીન કહેવાય. ક્લિયર આ વસ્તુ? તો તમને લોકોને એ પણ અહીં આપ્યું છે કે એક સંકરના પ્રયોગનું ગુણોત્તર પ્રમાણ ટકાવારીમાં બતાવો. તો આ આકૃતિ તમને આપી હોય ને તમને અહીંયા ખાલી જગ્યા આપે તો તમે લખી શકો કે 75% છોડ કેવા છે? તો કે ઊંચા છે, અને 25% છોડ કેવા છે? નીચા છે. ક્લિયર આ વસ્તુ? આ જ આખા પ્રશ્નને આગળ જેટલી આપણે સ્લાઇડ જોઈએ, 7મો પ્રશ્ન, એના આખી સ્લાઇડનું મેં તમે લોકોને એક સાથે પ્રશ્નની અહીં રાઇટિંગ આપેલું છે.
પછી આપ્યું આપણે દ્વિસંકરણ પ્રમાણે જોયું કે પીળા અને ગોળ બીજ માટેનો ખરબચડા બીજ અને લીલા બીજ માટે સંકરણ. તો એના માટેનું અહીં આ રાઇટિંગ આપેલું છે. તમે લોકોને આ રીતે તમે લોકો પ્રશ્નનો જવાબ લખો તો પણ ચાલશે. અને છેલ્લે જે આપણે હમણાં કોષ્ટક જે સમજ્યું તો તમે જોઈ શકો છો અહીંયા અહીં પૂછે કે પીળા અને ગોળ. તો તમે જુઓ અહીંયા પીળા કલરના જે ખાના છે ને એ બધા પીળા અને ગોળ છે. તમે ગણો આ 1 2 3 4 આ 5 6 7 8 ને 9. તો એમાં પીળા અને ગોળ કેટલા છે તો કે 9 છે, બરાબર. પછી તમે જુઓ પીળા અને ખરબચડા. તો પીળા અને ખરબચડા માટે પિંક કલરના ખાના આપ્યા છે. તે કેટલા છે 3 છે, રાઈટ. પછી તમે જુઓ લીલા અને ગોળ. તો લીલા અને ગોળ માટેના 3 ખાના છે. અને લીલા અને ખરબચડા માટે એક જ છોડ છે, મીન્સ એ પ્રકારના જનીનો છે. તો એનું એક જ ખાનું છે. આનું પ્રમાણ કેવું મળે 9:3:3:1. એટલે કે આ જે બતાવ્યા છે એ નરજન્યુ છે, આ છે માદાજન્યુ. માદાજન્યુ માટે આપણે આ નિશાની છે અને નરજન્યુ માટે તમે લોકોને ખબર છે કઈ રીતના નિશાની આવે. આગળ મેં તમે લોકોને સમજાવ્યું. આ એ જ ચાર્ટ છે. તો તમે લોકો આ ચાર્ટને તમે લોકો આ રીતે પણ લખી અને તમે લોકો યાદ રાખી શકો છો, કારણ કે આ કોષ્ટક ઉપરથી પણ તમને લોકોને પ્રશ્ન પૂછાઈ શકે. હવે એ જ વસ્તુની વાત કરી છે કે પીળા અને ગોળ મીન્સ ધરાવતા જે છોડ છે એ લીલા અને ખરબચડા ધરાવતા છોડ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને નવા સંયોજનમાંથી કેવા નવા પ્રકારના જે છોડ ઉત્પન્ન થાય છે F1 પેઢી અને F2 પેઢીને અંતે. એટલે કે એના ઉપરથી આ નક્કી થાય છે કે આ કોઈ પણ લક્ષણો છે મુક્ત રીતે શું થાય છે વારસાગત બને છે. એ કોઈના મીન્સ જનીનો છે એ ઉત્સેચકના નિયંત્રણ હેઠળ હોય છે. બાકી કોઈ પણ કાર્ય એ મીન્સ જનીનો છે એની ગોઠવણી છે બહારથી બીજા કોઈ પરિબળ એને કાર્ય કરતું નથી. એ જ પ્રશ્નને પાછું મેં આખું એક જ પેજ ઉપર તમને લોકોને સમજાવ્યું છે. અલગ અલગ સ્લાઇડ ઉપર હતો પ્રશ્ન 8. મેં એને 3 સ્લાઇડને મેં એક સાથે અહીં એક જ પેજ ઉપર મૂકેલું છે.